Welcome, friends, on the Mechanical Educators. This is our third lecture on the paper solution. તો જો તમે પહેલાં બે પાર્ટ્સ ન જોયા હોય તો તમે અમારા પ્લેલિસ્ટમાં જઈ અને તે જોઈ શકો છો. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ પોઈસ ઇઝ ધ યુનિટ ઓફ. તો નીચેના આપેલા જે પણ ઓપ્શન છે એમાંથી પોઈઝ એ કેનો યુનિટ છે? સરફેસ ટેન્શન, કેપિલરી, વિસ્કોસિટી કે શિયર સ્ટ્રેસ ઇન ફ્લુઇડ. તો શિયર સ્ટ્રેસમાં તો જનરલી ફોર્સ તરીકે કન્સિડર કરીએ છીએ, તો પોઈઝ તો એમનો યુનિટ આવતો નથી. જનરલી પોઈઝ એ વિસ્કોસિટીનો યુનિટ છે. સો એસઆઈ યુનિટ જે વિસ્કોસિટીનો છે એ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર તરીકે આપણે એને કન્સિડર કરીએ છીએ એસઆઈ યુનિટનો. પણ આ જ યુનિટને જો કન્વર્ઝન આપણે જોતું હોય કેજીએફ સિસ્ટમની અંદર તો 9.81 જેટલું જનરલી કેજીએફ થશે ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. એન્ડ 1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 પોઈઝ થશે. સો જનરલી પોઈઝ રહ્યો એ યુનિટ છે કેનો? વિસ્કોસિટીનો. તો યાદ રાખજો કે 1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 પોઈઝ. સો આમનું કન્વર્ઝન તમારે ફાઇનલી કેમાં કરવું પડે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેરની અંદર કરવું પડે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝડ ફોર મેઝરિંગ સ્પીડ ઓફ એન એરોપ્લેન? એરોપ્લેનની સ્પીડ મેઝર કરવા માટે થઈ અને નીચેનામાંથી ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાશે? વેન્ચ્યુરીમીટર, ઓરિફિસ મીટર, રોટામીટર કે પિટો ટ્યુબ? વેન્ચ્યુરી ઓરિફિસ ફ્લો મેઝર કરવા માટે વપરાશે. એન્ડ ધ પિટો ટ્યુબ ઇઝ ધ રાઇટ આન્સર because pitot tube having some kind of the arrangement like this simple of the tubes. તો જ્યારે પણ પ્લેનની એક નીચેના પોર્શનની અંદર અમને લગાવવામાં આવશે અને જેવો ફ્લો થશે એરનો, તો એરનો ફ્લોની અંદર આપણે કંઈક ઇનિશિયલ વેલોસિટી હશે. એ વેલોસિટી આ પોઈન્ટ પાસે આવીને એકદમ સ્ટેગ્નટ થઈ જશે. મતલબ કે એ પોઈન્ટ કે જ્યાં વેલોસિટીની વેલ્યુ 0 થાય અને પ્રેશર ઇન્ક્રીઝ થશે, તો આ વેલોસિટીના ચેન્જીસ અને આ પ્રેશરના જે ચેન્જીસ રહ્યું એ વચ્ચેનું રિલેશન્સ આપણને બર્નોલી ઇક્વેશન્સ આપે છે અને એમના થ્રુ આપણે જે પણ પ્રેશર રહ્યું એ ચેન્જીસ આપણે શું કરી શકીએ છીએ? મેઝર કરી શકીએ છીએ. અને આ પ્રેશરના ચેન્જીસને આપણે વેલોસિટીના રિલેશન સાથે સરખાવી અને આપણે એમની સ્પીડ રહી એ મેઝર કરી શકીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, પિટો ટ્યુબ. ફ્લો ઓકરિંગ ઇન અ પાઇપલાઇન વેન અ વાલ્વ ઇઝ બિંગ ઓપન ઇઝ. તો સ્ટેડી, અનસ્ટેડી, લેમિનાર અને વર્ટેક્સ. તો લેમિનારને તો ભૂલી જ જવાનો, કારણ કે વાલ્વ ઓપન હોય ત્યારે લેમિનાર ફ્લો જનરલી પાઇપમાંથી કોઈ જગ્યાએ લેમિનાર ફ્લો ક્યારે થાય કે જો એમની વેલોસિટી અથવા તો જે લેયર વચ્ચેની વેલોસિટી હોય એક સમાન હોય ત્યારે લેમિનાર ફ્લો જોવા મળે છે. પણ પાઇપની અંદર આ વસ્તુઓ જોવા મળતી નથી. સ્લો વેલોસિટી આ વસ્તુઓ જોવા મળશે. વોર્ટેક્સ ફ્લો પણ જવા દો. તો બે વૈધા સ્ટેડી અને અનસ્ટેડી. તો સ્ટેડી ક્યારે કહેવાશે કે જ્યારે કોઈ પણ ફ્લો રહ્યો એ સમયની સાપેક્ષે કોન્સ્ટન્ટ રહેતો હોય. તો એવું જનરલી આપણને જોવું મળતું નથી. તો પાઇપલાઇનની અંદર જ્યારે પણ જે ફ્લો જોવા મળે છે એ કયો જોવા મળશે? અનસ્ટેડી. સો રાઇટ આન્સર ઇઝ ઇન 63 ઇઝ બી. નેક્સ્ટ, ટુ પાઇપ સિસ્ટમ કેન બી સેડ ટુ બી ઇક્વિવેલન્ટ. બે પાઇપ આપેલા છે, એ બંને ઇક્વિવેલન્ટ ક્યારે કહેવાશે? વેન ધ ફોલોઈંગ ક્વોન્ટિટીઝ આર સેમ. તો એ બેની વચ્ચેની કઈ ક્વોન્ટિટી સેમ રહેવી જોઈએ? ફ્રિક્શન લોસ એન્ડ ફ્લો, લેન્થ એન્ડ ડાયામીટર, ફ્લો એન્ડ લેન્થ, ફ્રિક્શન ફેક્ટર એન્ડ ડાયામીટર. સો રાઇટ આન્સર ઇઝ ધ ફ્રિક્શન લોસીસ એમની અંદરના જે આર એ સેમ હોવા જોઈએ. અને જો ફ્રિક્શન લોસીસ જો સેમ હશે તો એમની વચ્ચેનો જે ફ્લો હશે એ ફ્લો કેવો રહેશે? સેમ રહેશે. સો રાઇટ આન્સર ઇઝ ધ એ ઇન 64. કેવિટેશન ઇઝ કોઝડ બાય. ઇટ્સ જનરલી ફિનોમિના ડ્યુ ટુ ધ પ્રેશર. સો વેલોસિટી અને વીક મટીરિયલને તમે ભૂલી જાઓ. જસ્ટ બિકોઝ ઓફ ધ પ્રેશર. તો બે ઓપ્શન વધ્યા છે, હાઈ પ્રેશર અને લો પ્રેશર. જ્યારે વેપર પ્રેશર રહ્યા એટમોસ્ફિયર પ્રેશરથી લો થશે એમના કારણે જે ફિનોમિના જોવા મળે છે એમને કહીએ છીએ આપણે કેવિટેશન. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, લો પ્રેશર. નેક્સ્ટ 66, સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ સ્ટાર્ટેડ વિથ ઇટ્સ ડિલિવરી વાલ્વ. તો જ્યારે સેન્ટ્રીફ્યુગલ પંપ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે ડિલિવરી વાલ્વની કન્ડિશન કેવી હોય છે? તો ઇટ ઇઝ કેપ્ટ ફુલી ક્લોઝ કન્ડિશન. સો રાઇટ આન્સર ઇઝ ધ એ. મલ્ટીસ્ટેજ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ આર યુઝ ટુ ઓપ્ટેન. તો કોઈ સેન્ટ્રીફ્યુગલ પંપ રહ્યો એમની અંદર જનરલી આપણને જો એ સિરીઝની અંદર હશે તો આપણને શું જોવા મળશે? વધારે હાઈ હેડ જોવા મળશે. બાકી ડિસ્ચાર્જ તો એમની અંદર હાઈ જોવા જ મળે છે. જ્યારે જે આપણા ડિસ્પ્લેસમેન્ટ મતલબ કે જે આપણો પંપ છે, જે રેસિપ્રોકેટિંગ પંપ છે આપણો, રેસિપ્રોકેટિંગ પંપની અંદર આપણને હાઈ હેડ જોવા મળે છે. પરંતુ જો સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર હાઈ હેડ જોતો હોય તો એમનું સિરીઝ જોડાણ આપણે કરવું પડે છે.
તો એના થ્રુ આપણે આઈએડ મેળવી શકીએ છીએ. અને જો કોન્સ્ટન્ટ ડિસ્ચાર્જ જોતો હોય તો ડિસ્ચાર્જ વધારે જોતો હોય તો આપણે જે પેરેલલ જોડાણ છે કે એનું સેન્ટ્રીફ્યુગલ પંપનું, તો પેરેલલ જોડાણ થ્રુ આપણે જે ડિસ્ચાર્જ ક્યુ છે એ આપણે મેળવી શકીએ છીએ. સો રાઇટ આન્સર ઇન 67 ઇઝ ધ બી. હાઈ હેડ આપણને સેન્ટ્રીફ્યુગલ પંપ દ્વારા મળશે મલ્ટી સ્ટેજની અંદર. લો સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન ઇમ્પ્લાઇઝ ઇટ ઇઝ, તો નીચેનામાંથી ક્યુ છે જે ટર્બાઇન છે કે જે લો સ્પેસિફિક સ્પીડ બતાવશે. સો ઇમ્પલ્સ ટર્બાઇન હેવિંગ જનરલી લો સ્પેસિફિક સ્પીડ. જનરલી ઇમ્પલ્સ ટર્બાઇન કોને કહીશું કે જેની અંદર આપણે એઝ ઇનપુટ એનર્જી જે હશે, તો ઇનપુટ એનર્જી તરીકે ઓનલી આપણે કઈ એનર્જી સપ્લાય કરતા હોઈશું, ઓનલી વી હેવ કાઇનેટિક એનર્જી, તો એ પ્રકારના ટર્બાઇનને આપણે કયા ટર્બાઇન કહીએ છીએ? ઇમ્પલ્સ ટર્બાઇન. અને બીજા હોય છે રિએક્શન ટર્બાઇન કે જેમની અંદર પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી બંને એઝ અ ઇનપુટ એનર્જી તરીકે સપ્લાય કરીએ છીએ. અને જે પણ આપણા ઇમ્પલ્સ ટર્બાઇન છે એમની અંદર આપણે નોઝલનો રિક્વાયરમેન્ટ પડે છે, કારણ કે નોઝલની મદદથી આપણે જે પણ એનર્જી છે એ એનર્જીને આપણે શેમાં કન્વર્ટ કરીશું, તો કે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરીશું. શરૂઆતની અંદર આપણી પાસે જે પણ એનર્જી છે કોઈ એક હાઈ ઉપર આપણે સ્ટોર કરેલી છે, હાઇટ ઉપર સ્ટોર કરેલી છે, એમાં થ્રુ આપણે પાણીનો ફ્લો કરાવશું અને એ પાણીનો ફ્લો થશે ત્યારે એમની પાસે કઈ એનર્જી હશે? કાઇનેટિક એનર્જી. સો આ પોટેન્શિયલ એનર્જી જ્યારે હાઇટ ઉપર હશે એમનું કન્વર્ઝન આપણે કેના થ્રુ કરીએ છીએ? કાઇનેટિક એનર્જી. અને કોઈ આગળની સાઈડ આપણે શું રાખીશું? નોઝલ રાખીશું. અને આ નોઝલમાંથી જ્યારે જેટ નીકળશે અથવા તો પાણી બહારનો ફ્લો થશે જે હાઈ વેલોસિટીવાળો હશે એમની પાસે કઈ એનર્જી હશે? કાઇનેટિક એનર્જી. સો આ પ્રકારના ટર્બાઇન જેને આપણે કહીશું ઇમ્પલ્સ ટર્બાઇન વિચ વોઝ હેવિંગ અ લો સ્પેસિફિક સ્પીડ. નેક્સ્ટ 69. કાસ્ટિંગ ઓફ અ સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ ડિઝાઇન સો એઝ ટુ મિનિમાઇઝ. તો સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર આપણે જે પણ કાસ્ટિંગ આપીએ છીએ શા માટે આપીએ છીએ? તો એના જે લોસીસ રહ્યા કાઇનેટિક એનર્જીના કારણે એ ઓછા થાય અથવા તો મિનિમાઇઝ કરવા માટે થઈ અને આપણે શું આપીએ છીએ? કાસ્ટિંગ આપીએ છીએ. ઇન રિએક્શન ટર્બાઇન ડ્રાફ્ટ ટ્યુબ ઇઝ યુઝડ. તો રિએક્શન ટર્બાઇનની અંદર પોટેન્શિયલ અને કાઇનેટિક એનર્જી આપણે બંને યુઝ કરીએ છીએ. તો એમની અંદર લીક પ્રૂફ સ્ક્રોલ આવેલું હશે અને લાસ્ટમાં સ્ક્રોલમાંથી બહાર આવશે જ્યારે એને, તો એમની પાસે હાઈ એનર્જી હશે. એ હાઈ એનર્જી જો એટમોસ્ફેરિકમાં જશે તો એના પ્રેશર વેરિએશનના કારણે બની શકે કે જે આખી સિસ્ટમ રહી એ સિસ્ટમ કોલેપ્સ થઈ શકે છે. તો ગ્રેજ્યુઅલી પ્રેશરને ડિક્રીઝ કરવા માટે થઈ અને આપણે આ ટાઈપનો કંઈક આ સેક્શનવાળો ધીરે ધીરે એરિયા વધતો જાય છે અને ઉપરની સાઈડથી જ્યાંથી ઇનપુટ થાય છે ત્યાંથી એરિયા ઓછો હોય છે, જેને લઈ અને જ્યારે બહાર આવશે ત્યારે પ્રેશર એ એટમોસ્ફિયર પ્રેશર જેટલું થઈ જશે. સો ગ્રેજ્યુઅલ એક્સપાન્શન આપણે આપીએ છીએ જેથી કરી અને પ્રેશર બેયના સેમ થશે અને સિસ્ટમ કોલેપ્સ થતાં બચશે. સો ડ્રાફ્ટ ટ્યુબ એ આપણે એટલા માટે થઈને ઉપયોગ કરીએ છીએ. ધીસ ઇઝ કાઇન્ડ ઓફ ધી ડ્રાફ્ટ ટ્યુબ. તો ટુ કન્વર્ટ કાઇનેટિક એનર્જી ઓફ ફ્લો એનર્જી બાય ગ્રેજ્યુઅલ એક્સપાન્શન ઓફ ધ ફ્લો ક્રોસ સેક્શન. ડ્રાફ્ટ ટ્યુબ એટલા માટે આપેલું. સો રાઇટ આન્સર ઇઝ ધ બી. સેન્સિબલ હીટ ઇઝ અ હીટ રિક્વાયર્ડ ટુ. તો સેન્સિબલ હીટ આપણે કોને કહીશું? આપણી પાસે જનરલી બે પ્રકારની હીટ આપણે સપ્લાય કરીએ છીએ. આની પહેલાં મેં કુલિંગ કર્વ આપણે જોયો તો એમની અંદર તમે યાદ હોય તો આ રીતના કુલિંગ કર્વ આપણે જોવા મળતો હતો, બરાબર છે. તો આ કુલિંગ કર્વ છે તો અહીંયા એનર્જી લૂઝ થશે, પણ જો તમે આને એઝ અ હીટિંગ પ્રોસેસ તરીકે કન્સિડર કરો તો સૌપ્રથમ આપણે હીટ આપીએ છીએ, ધીમે ધીમે એનું ટેમ્પરેચર રાઇઝ થતું જશે. એક ટાઈમે એવો એક ટાઈમ આવશે કે જ્યાં ટેમ્પરેચર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. અને જસ્ટ ઓનલી શું થશે? એના પછી ધીમે ધીમે ટેમ્પરેચર રાઇઝ થશે અને આવડું હજી એનું ફેઝ ચેન્જીસ થશે. તો એ પ્રકારની પ્રોસેસ કે જેમાં ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઓફ લિક્વિડ ઓફ વેપર, ખાલી ટેમ્પરેચર જ વધશે પરંતુ એમનું કોઈ પણ પ્રકારનું ફેઝ ચેન્જ થતું નથી. તો આ જે હીટ છે કે જેમાં જસ્ટ ઓનલી ટેમ્પરેચરનો જ રાઇઝ થાય છે એ પ્રકારની હીટને આપણે કઈ કહીશું? સેન્સિબલ હીટ. અને લેટન્ટ હીટ કોને કહીશું? કે જેમની અંદર ટેમ્પરેચરની સાથે સાથે જે પણ એમનું ફેઝ છે એ ફેઝની અંદર ચેન્જીસ થતો હોય. જો અહીંયા તમે ઓપ્શન ઓબ્ઝર્વ કરશો તો બે વસ્તુ આપેલી છે, ચેન્જ વેપર ઇન્ટુ લિક્વિડ, મતલબ કે આ શું બતાવે છે? ફેઝ ચેન્જીસ બતાવે છે. ચેન્જ લિક્વિડ ઇન્ટુ વેપર, ધીસ ઇઝ ઓલ્સો ફેઝ ચેન્જીસ પ્રોસેસ. પણ આ એક જ એવી છે કે જેમાં ટેમ્પરેચર શું રહે છે? જસ્ટ ઇન્ક્રીઝ થાય છે અને લિક્વિડ વેપર રહે છે. કન્વર્ટ વોટર ઇન્ટુ સ્ટીમ એન્ડ સુપર હીટ, આ પણ ત્રણે આ ઓપ્શન ક્યાં છે? ફેઝ ચેન્જીસના છે. જસ્ટ તો રાઇટ આન્સર ઇઝ ધ સી. તો તમે આ રીતે ઓપ્શનને ઓમિટેડ કરી શકો છો. ધ ફોલોઈંગ આર ધ મેથડ ઓફ કમ્પાઉન્ડિંગ એક્સપેક્ટ. નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ કમ્પાઉન્ડિંગમાં થશે? તો સી ઇઝ ધ રાઇટ આન્સર, વોલ્યુમ કમ્પાઉન્ડિંગ. વિચ ઓફ ધ ફોલોઈંગ સાયકલ યુઝિસ એર એઝ ધ રેફ્રિજરન્ટ. તો એર જે યુઝ કરીએ છીએ આપણે રેફ્રિજરન્ટ તરીકે એ કઈ સાયકલની અંદર થાય છે? સો રાઇટ આન્સર ઇઝ ધ બેલ કોલોમન સાયકલ, ડી.
બરાબર છે. કાર્નોટ, સ્ટર્લિંગ અને ઇરિક્સનની અંદર આપણે એરને આપણે રેફ્રિજરન્ટ તરીકે યુઝ નથી કરતા. નેક્સ્ટ છે ધ રેફ્રિજરન્ટ ફોર અ રેફ્રિજરેટર શુડ હેવ. તો નીચેનામાંથી રેફ્રિજરન્ટની કઈ એવી પ્રોપર્ટી હોવી જોઈએ? તો જેમ કે હાઈ સેન્સિબલ હીટ, હાઈ ટોટલ હીટ, હાઈ લેટન્ટ હીટ ઓર લો લેટન્ટ હીટ. તો આગળ મેં આપણે વાત કરી એમ લેટન્ટ હીટ જનરલી ફેસ ચેન્જિંગ પ્રોસેસ માટે જરૂરી છે. તો અહીંયા હાઈ લેટન્ટ હીટ હશે તો રેફ્રિજરન્ટ વધારે જે હીટ રહી શું કરી શકશે? એબ્ઝોર્બ કરી શકશે અને જેના લીધે આપણે કુલિંગ ઇફેક્ટ સારી મળશે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, હાઈ લેટન્ટ હીટ. રેફ્રિજરેશન ઇન એરોપ્લેન્સ યુઝ્યુઅલી એમ્પ્લોયઝ ધ ફોલોઈંગ રેફ્રિજરન્ટ. તો નીચેનામાંથી કયા રેફ્રિજરન્ટનો ઉપયોગ આપણે એરોપ્લેન્સમાં રેફ્રિજરેશન તરીકે કરીએ છીએ? સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, એર. ધ બેંક ઓફ ટ્યુબ્સ એટ ધ બેક ઓફ ડોમેસ્ટિક રેફ્રિજરેટર. તો ડોમેસ્ટિક રેફ્રિજરેટર જનરલી તમે જોયું હશે કે જે ફ્રીજની પાછળના ભાગની અંદર ઘણી બધી આ ટ્યુબ્સ આવેલી હોય છે આ પ્રકારની. તો આ ટ્યુબ્સ શેની છે? તો નીચેનામાંથી ઓપ્શન છે કન્ડેન્સર ટ્યુબ, ઇવોપરેટર ટ્યુબ, રેફ્રિજરેટર એન્ડ કુલિંગ ટ્યુબ્સ એન્ડ કેપિલરી ટ્યુબ્સ. તો જનરલી જોઈએ કે શરૂઆત ક્યાંથી થશે? તમારી ઇવોપરેટરથી. ઇવોપરેટરમાંથી જે હીટ એબ્ઝોર્બ થશે તો આ જે જગ્યાએ જે ઇવોપરેટર લાગેલું છે એ આપણે શું આપે છે? રેફ્રિજરેટિંગ ઇફેક્ટ. તો આ રેફ્રિજરેટિંગ ઇફેક્ટ આપણને ક્યાં મળવા છે? અથવા તો બીજી ભાષામાં કહે તો ઠંડક કઈ જગ્યાએથી મળવાની છે? તો એક્ઝેક્ટલી ફ્રીઝરની જગ્યાએ આપણે શું મળશે? ઠંડક. એના પછી કમ્પ્રેસરની અંદર જશે જે બ્લેક કલરના નીચેના પોર્શનમાં આપેલું હશે. એના પછી શેમાં જશે? કન્ડેન્સરની અંદર જશે કે જ્યાં શું થશે? હીટ લિબરેટ થશે અથવા તો હીટ બહાર નીકળશે. તો તમે જોશો કે આ જે પાછળની સાઈડની ટ્યુબ આપેલી છે ત્યાં ફ્રીજનો ભાગ થોડો ઘણો શું જોવા મળશે તમને? હીટિંગ થતો જોવા મળશે અથવા તો ગરમ થયેલો જોવા મળશે. તો એ જનરલી શું કરે છે? હીટ લિબરેટ કરે છે, ત્યાંથી હીટને રિમૂવ કરે છે તો રિજેક્ટ કરે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ એ, કન્ડેન્સર ટ્યુબ. અને એના પછી આવશે તમારું કેપિલરી ટ્યુબ. અને ફાઇનલી પાછી આ સાયકલ શું થશે? રિપીટ થશે. તો આ જ રીતની કંઈક સેમ સાયકલ્સ કોની અંદર આપેલી હોય છે? આપણું જે પણ ડોમેસ્ટિક રેફ્રિજરેટર્સ આવે છે એમની અંદર આપેલી હોય છે. બરાબર. ધ વર્કિંગ સાયકલ ઇન અ કેસ ઓફ 4-સ્ટ્રોક એન્જિન. 4-સ્ટ્રોક એન્જિનની અંદર જે વર્કિંગ સાયકલ આપેલી છે ઇઝ કમ્પ્લીટેડ ઇન ફોલોઈંગ નંબર ઓફ રિવોલ્યુશન ઓફ ક્રેન્કશાફ્ટ. ક્રેન્કશાફ્ટના કેટલા રિવોલ્યુશનની અંદર તમારી જે વર્કિંગ સાયકલ છે એ પૂરી થશે? સો ધીસ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ક્વેશ્ચન. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, 2. ધ હુક્સ લો ફોર વાઇબ્રેશન ઓફ સ્પ્રિંગ ફોર ફ્રી ઓસિલેશન ઇઝ. તો ફ્રી ઓસિલેશન કોને કહીશું? જનરલી કે જો કોઈ પણ સ્પ્રિંગમાં સિસ્ટમ છે અને એકવાર તમે એમને ફોર્સ આપી દો અને એના પછી એ પોતાની મૂળ અવસ્થામાંથી ડિફ્લેક્ટ થશે અને વાઇબ્રેશન સ્ટાર્ટ થઈએ વિધાઉટ કોઈ એક્સટર્નલ ફોર્સ આપ્યા વગર. તો એ પ્રકારનું જે ઓસિલેશન છે આપણે એને ફ્રી ઓસિલેશન કહીશું. જો આની અંદર ડેમ્પિંગ સિસ્ટમ લગાડ્યા હોય તો ફોર્સ ડેમ્પ અથવા તો ડેમ્પિંગ વાઇબ્રેશન એમને કહેવામાં આવે છે અને એક્સટર્નલ ફોર્સ આપતા હોય તો ફોર્સ વાઇબ્રેશન. તો અહીંયા તમે કન્સિડર કરો કે જે પણ આ માસ છે એ માસનું વેઇટ કેટલું હશે? mg જેટલું હશે. અને જે પણ સ્પ્રિંગ સ્ટીફનેસ છે એની સ્પ્રિંગ સ્ટીફનેસને આપણે એઝ અ કે તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા જે પણ આપેલા છે કે જેટલા તો એ જસ્ટ શું બતાવે છે? સ્પ્રિંગ સ્ટીફનેસ બતાવે છે. બરાબર. અને જે ઓસિલેશન અથવા તો જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ જનરલી ધારો કે એસ જેટલું થાય છે. તો અહીંયા જે સિસ્ટમ બેલેન્સ આપણે કરીએ તો નીચેની સાઈડનો જે ફોર્સ લાગશે એ કયો લાગશે? mg જેટલો ફોર્સ લાગશે એના વેઇટ જેટલો. અને સેમ એટલું ડિસ્પ્લેસમેન્ટ ફોર્સ જે અપર સાઈડ સ્પ્રિંગની અંદર લાગે છે એના સ્ટીફનેસને જેટલે એ કેટલો જોવા મળશે? કેસ જેટલો જોવા મળશે. જનરલી સ્ટીફનેસ આપણે કેવળ દર્શાવીએ તો સ્ટીફનેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન શું થશે? ડિફ્લેક્શન થશે. જે ડિફ્લેક્શન કેટલું જોઈએ છીએ આપણે? એસ જેટલું જોઈએ છે. જો તમે ફોર્સને સૂત્રનો કરતા બનાવી દો તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે ઇન્ટુ એસ થશે. તો જનરલી ફોર્સને બેલેન્સ કરીએ તો અપવર્ડ સાઈડ જે ફોર્સ લાગશે એ કેએસ જેટલો જ લાગશે અને ડાઉનવર્ડ સાઈડ જેટલો ફોર્સ લાગશે એ કેટલો લાગશે? એના વેઇટ જેટલો લાગશે. સો આ પણ ન્યૂટનમાં હશે, આ પણ ન્યૂટનમાં હશે, બંને ક્વોન્ટિટી સેમ છે. સો વી કેન સે ધીસ mg ઇઝ ઇક્વલ ટુ કેએસ. રાઇટ આન્સર ઇઝ એ. ધ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ એન ઓટો સાયકલ કમ્પેર ટુ ડીઝલ સાયકલ. તો અહીંયા ઓટો સાયકલ અને ડીઝલ સાયકલની એફિશિયન્સી રહી એમને આપણે કમ્પેરિઝન કરવાની છે અને એમનો એક પેરામીટર કોન્સ્ટન્ટ રાખેલો છે. કયો? તો કે ગિવન કમ્પ્રેશન રેશિયો કોન્સ્ટન્ટ રાખેલો છે. તો પીવી ડાયાગ્રામ તમે ઓબ્ઝર્વ કરો. કમ્પ્રેશન રેશિયો જો આપણે કોન્સ્ટન્ટ રાખવો હોય તો બે વચ્ચેના વોલ્યુમને આપણે શું કરીશું? ફિક્સ કરીશું. સો બેના વોલ્યુમ જ્યારે ફિક્સ હોય ત્યારે આ થઈ ગઈ તમારી ઓટો સાયકલ. કે ઓટો સાયકલની દરમિયાન 1 થી 2 દરમિયાન આપણે શું કરીએ છીએ? કમ્પ્રેશન. 2 to 3 દરમિયાન કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ સપ્લાય. 3 to 4 દરમિયાન હીટ રિજેક્શન અને 4 to 1 દરમિયાન એક્સપાન્શન. સો 4 to 1 દરમિયાન હીટ રિજેક્શન થશે. 3 to 4 દરમિયાન. તો આ તમારી જે ઓટો સાયકલ હતી
ઓટો સાયકલના આપણે કમ્પ્રેશન રેશિયો સેમ રાખ્યો છે. સેમ જો ડીઝલ સાયકલ લઈએ તો ડીઝલ માટે થઈ અને આ રીતના કંઈક પ્રોસેસ આવશે કે જે આ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ આપણે હીટ રિજેક્શન કરીએ છીએ. તો બેયના જો તમે એરિયા કન્સિડર કરો તો સૌથી વધારે એરિયા કોનો જોવા મળે છે? તો ઓટો સાયકલનો જોવા મળે છે એઝ કમ્પેર ટુ ડીઝલ સાયકલ. બરાબર છે. વ્યવસ્થિત ડ્રો કરીએ કોન્સ્ટન્ટ વોલ્યુમની બંને લાઈન. આ આપણી ઓટો સાયકલ અને એના માટે જ સેમ આ સાયકલ થઈ ગઈ ડીઝલ સાયકલ. બરાબર છે. કારણ કે ડીઝલ સાયકલ કંઈક આ રીતના જોવા મળે છે. તો બંનેનો એરિયા તમે કમ્પેર કરશો તો એરિયા કોનો વધારે જોવા મળશે? ઓટો સાયકલનો. તો ઓટો સાયકલની કમ્પેર્ડમાં ડીઝલ સાયકલ કમ્પ્રેશન રેશિયો સેમ રાખીએ તો એફિશિયન્સી ઓટો સાયકલની કેવી હશે? વધારે છે. સો રાઇટ આન્સર ઇઝ સી. ધ નોકિંગ ઇન સ્પાર્ક ઇગ્નિશન એન્જિન કેન બી રિડ્યુસ બાય. તો રિટાર્ડિંગ ધ સ્પાર્ક ઇન્ક્રીઝ ધ એન્જિન સ્પીડ. તો આ બંને તમે પ્રોસેસ દ્વારા જે પણ નોકિંગ થાય છે એને તમે શું કરી શકો છો? રિડ્યુસ કરી શકો છો. નોકિંગ વિશે આપણે જે આગળના આપણા પાર્ટ છે 1, 2 એમની અંદર ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. તો મિની ડ્રાફ્ટર સર્વ એઝ અ પર્પસ ઓફ એવરીથિંગ એક્સેપ્ટ. તો ડ્રાફ્ટરનો ઉપયોગ આપણે કરીએ છીએ તો નીચેનામાંથી કઈ કઈ વસ્તુઓ એ આપણને આપશે? સ્કેલ તરીકે યુઝ કરી શકીએ? યસ. સેટ સ્ક્વેર તરીકે યુઝ કરી શકીએ? યસ. પ્રોટેક્ટર તરીકે યુઝ કરી શકીએ? યસ. બટ કમ્પાસ તરીકે આપણે એમને યુઝ ન કરી શકીએ. એનાથી તમે શું રાઉન્ડ બનાવી શકો? ન બનાવી શકો. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી. કમ્પાસ એક્સેપ્ટ આપને આપેલું છે એવરીથિંગ એક્સેપ્ટ. તો કમ્પાસ તરીકે આપણે જે ડ્રાફ્ટર રહ્યું એનો યુઝ ન કરી શકીએ. સો રાઇટ આન્સર ઇઝ ડી. The two ways of drawing orthographic projection. One of the simplest answer for the mechanical engineer. So first angle and third angle is the right answer. The profile of a gear tooth is in the form of. તો જનરલી ઇન્વોલ્યુટ ટાઈપની પ્રોફાઇલ આપણે ઉપયોગ કરીએ છીએ. તમે જોયું હશે બુકની અંદર કે આ જ એરિયા સ્ટ્રિંગ અનવાઉન્ડ કરતા જઈએ અને આપણને જે પ્રકારની પ્રોફાઇલ ફોલો થતી હોય એ પ્રોફાઇલને આપણે જનરલી એઝ અ ગિયર જનરેશન તરીકે ઉપયોગ કરીએ છીએ અને જેને કહીએ છીએ આપણે ઇન્વોલ્યુટ. ધીસ ઇઝ ધ બોટમ સરફેસ જોઈનિંગ ધ સાઇડ ઓફ ટુ એડજેસન્ટ થ્રેડ. તો થ્રેડ આપેલા હોય એમની જે બોટમ સરફેસ રહી એમને આપણે જોઈન કરીએ તો થ્રેડની અંદર જનરલી ક્રસ્ટ અને શું આપેલા છે? રૂટ આપેલા છે. તો ક્રસ્ટ એટલે ટેકરો અને રૂટ એટલે ખાડો આપણે જનરલી કહીએ છીએ. સો જે આ બોટમ સરફેસ રહી એને જોઈન કરીએ તો આપણને શું મળે છે? જનરલી રૂટ મળે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી. ધ ડિગ્રી ઓફ ક્લોઝનેસ ઓફ ધ મેઝર્ડ વેલ્યુ ઓફ અ સર્ટેન ક્વોન્ટિટી. તો ઘણી બધી મેઝર્ડ વેલ્યુ કરીએ છીએ, વેલ્યુ, અને જો આપણને નજીકની જ વેલ્યુ બધી મળતી હોય તો એને જનરલી આપણે કેના તરીકે કન્સિડર કરીએ છીએ? એક્યુરેસી તરીકે. સો રાઇટ આન્સર ઇઝ ધ એ. ફોલોઈંગ ઇઝ ધ થિયોરેટિકલ સાઇઝ વિચ ઇઝ કોમન ટુ બોથ ધ પાર્ટ્સ ઓફ અ મેટિંગ પેર. જો બે પાર્ટ મેટ કરતા હોય તો એમના માટેની જે કોમન સાઇઝ આપણે કન્સિડર કરીએ છીએ જેના તરીકે આપણે બેઝ સાઇઝ તરીકે કન્સિડર કરીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. વેન વિઝ્યુઅલ ઇન્ડિકેશન ઓફ પ્રેશર લેવલ ઇઝ રિક્વાયર્ડ. તો પ્રેશર લેવલનું આપણે વિઝ્યુઅલ ઇન્ડિકેશન જોતું હોય તો એના માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ જનરલી યુઝ થાય છે? તો મેનોમીટર્સ, ડાયાફ્રામ સેન્સર, બર્ડન ટ્યુબ્સ એન્ડ રેઝોનન્ટ વાયર ડિવાઇસ. So this is a kind of the answer. So here તમે જોશો કે જે પ્રેશર લેવલ મેઝર કરવા માટે થઈને આપણે જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન આપે છે તો વિઝ્યુઅલ આપે છે એ માટેના આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? મેનોમીટરનો કંઈક આ રીતના એમની રચના હોય છે મેનોમીટરની અંદર કે જે પણ સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર એક યુટ્યુબ અથવા તો કોઈ પણ ટ્યુબ જે રહી એમને લગાડી દેવા. યુટ્યુબ ટાઈપનું મેનોમીટર છે. સો એમનો શેપ યુ હશે. તો અહીંયા જે પણ પ્રેશર યુ એ મર્ક્યુરી લેવલ અને જે પણ ફ્લુઇડ રહ્યા એ બે લેવલના ડિફરન્સ થ્રુ આપણે શું કરીએ છીએ? પ્રેશરને મેઝર કરીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ એ મેનોમીટર. ધ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન અ સ્પ્રિંગ. સ્પ્રિંગની અંદર જે સ્ટ્રેન એનર્જી સ્ટોર થાય છે વેન સબ્જેક્ટ ટુ મેક્સિમમ લોડ. મેક્સિમમ લોડ જો આ એક જનરલી ફોકસ કરજો આમના પર. વિધાઉટ સફરિંગ પરમિનન્ટ ડિસ્ટર્બન્સ. તો એમને કેના તરીકે કન્સિડર કરીશું? વિચ ઇઝ જનરલી નોન એઝ ધ પ્રૂફ રેઝિલિયન્સ. પ્રૂફ રેઝિલિયન્સ તરીકે યુઝ થશે. સ્ટ્રેસનો તો કોઈ છે જ નહીં ઇફેક્ટ અને જે આ પણ તમે જવા દો. પણ તમે આ બે વચ્ચે કન્ફ્યુઝ થઈ શકો પ્રૂફ અને મોડ્યુલસ. તો મોડ્યુલસ રેઝિલિયન્સ ઇઝ ધ પર યુનિટ વોલ્યુમની અંદર જો તમે એ એનર્જી સ્ટોર કરતા હોય યુનિટ વોલ્યુમની અંદર કન્સિડર કરીશું ત્યારે એને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહેવાશે. પણ અહીંયા વોલ્યુમ તરીકે જેવી કોઈ આપેલું જ નથી. મેક્સિમમ લોડ આપેલો છે. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, પ્રૂફ રેઝિલિયન્સ. સો દેટ્સ ઇટ ફ્રોમ ધીસ લેક્ચર. જો તમને અમારો લેક્ચર પસંદ પડ્યો જશે જરૂરથી તમે એમને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.